આજે હું તમારી સાથે શેર કરીશ બે રીતની ભાખરીની રેસીપી। આ ભાખરી માર્કેટ જેવી ડ્રાય, ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। આજે આપણે ઘરે બહુ જ સહેલી રીતથી તેને બનાવીશું। આ ભાખરીને તમે ચા સાથે, દૂધ સાથે અથવા તો અથાણાની સાથે તમે સર્વ કરી શકો છો। બહુ જ ટેસ્ટી એવી લાગે છે। આ ભાખરીને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને તેને મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો છો અને બાળકોના ટિફિન બોક્સમાં પણ આ ભાખરી તમે આપી શકો છો। તો તમે આને એકવાર બનાવી લેશો તો બિસ્કિટને પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી અને હેલ્ધી લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો અહીં હું બે રીતની ભાખરી બનાવી રહી છું। તો સૌથી પહેલાં આપણે મેથીની ભાખરી બનાવી લઈશું। એના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું અને પેનમાં 1/4 કપ જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલી હિંગ અને સાથે 1 કપ જેટલી ઝીણી સુધારેલી મેથીના પાન નાખી દઈશું। અહીં મેં માત્ર મેથીના પાન જ લીધા છે અને મેથીના પાનને મેં 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ અને પછી સુધારી લીધા હતા। હવે આ મેથીને આપણે અડધી મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું। મેથીને આપણે વધારે પડતી નથી પકાવવાની, બસ તેમાંથી થોડો પાણીનો ભાગ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને પકવવાની છે। મેથીને આવી રીતે અધકચરી પકવેલી લોટમાં નાખીશું તો તેની થોડી કડવાશ ઓછી થઈ જશે ને ભાખરી છે તે બહુ જ ટેસ્ટી બનશે। હવે અડધી મિનિટ પણ થઈ ગઈ છે અને ગેસને આપણે હવે બંધ કરી લઈશું અને થોડીવાર માટે મેથીને આપણે ઠંડી થવા દઈશું। અને હા, આ ભાખરી બનાવવામાં થોડું તેલનું પ્રમાણ વધારે લાગે છે તો જ તમારી ભાખરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે અને તે લાંબો સમય સુધી સારી રહે છે। મેથીને આપણે 4 થી 5 મિનિટ સુધી બિલકુલ ઠંડી થવા દેવાની છે, જેથી લોટ બાંધતી વખતે દજાય નહીં। તો તમે જોઈ શકો છો કે મેથીનું આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। અહીં મેં રોટલીના લોટનો ઉપયોગ કર્યો છે। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, મીઠું સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલા સફેદ તલ નાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે મેથીને ધોઈને તરત જ તેલમાં નાખી છે એટલે તેમાં થોડા પાણીનો ભાગ છે, તો સૌથી પહેલાં તેમાં આપણે મિક્સ કરીશું લોટને અને જરૂર લાગે તો જ આપણે પાણીનો ઉપયોગ કરીશું। તો મને થોડા પાણીની જરૂર છે એટલે મેં અહીં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। અહીં એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે વધારે પાણીનો ઉપયોગ આપણે લોટમાં નથી કરવાનો। અહીં લોટને આપણે થોડો કઠણ બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેથીની ભાખરીનો લોટ મેં સારી રીતે બાંધી લીધો છે। હવે તેને ઢાંકીને 10 મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈશું। તો ત્યાં સુધી આપણે બિસ્કિટ ભાખરીનો લોટ પણ બાંધી લઈએ। તો બાઉલમાં 1 કપ જેટલા ઘઉંનો લોટ લઈશું। અહીં પણ મેં રોટલીના લોટનો જ ઉપયોગ કર્યો છે। હવે તેમાં તાજી 1/4 કપ જેટલી મલાઈ નાખીશું। અહીં મેં ઘરની બનેલી મલાઈનો ઉપયોગ કર્યો છે, તમે ચાહો તો બહારથી મળતી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું નાખીશું। જીરાને મેં અધકચરું વાટી લીધું હતું। હવે તેમાં 1 ચપટી જેટલી હિંગ, અડધી નાની ચમચી જેટલો અજમો હાથમાં લઈ મસળીને તેમાં એડ કરી દઈશું। અજમો નાખવો ટોટલી ઓપ્શનલ છે। હવે તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે લોટમાં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે થોડું પાણી નાખીને લોટને બાંધી લેવાનો છે। અહીં મેં ફ્રેશ મલાઈનો ઉપયોગ કર્યો છે તો તેમાં થોડો દૂધનો ભાગ હોય છે, તો પાણી આપણે થોડું કરીને નાખવાનું છે અને લોટને બાંધવાનો છે। લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે, તો જરૂર પડે તો જ તમારે આમાં પાણી નાખવાનું અને આવી રીતે તમારે કઠણ લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તેને પણ ઢાંકીને 10 મિનિટ સુધીનો તેને પણ રેસ્ટ આપી દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સારી રીતે સેટ થઈ ગયા છે। હવે સૌથી પહેલાં આપણે મેથીની ભાખરી બનાવી લઈશું। હવે ભાખરીના લોટમાંથી એક મોટો લુવો લઈશું અને તેની આપણે ભાખરી બનાવીશું। અહીં આપણે બજારમાં મળે એવી ભાખરી બનાવવાની છે, તો એક જેવો જ આપણે તેનો શેપ આપીશું। તો સૌથી પહેલાં આપણે એક મોટી ભાખરી બનાવી લઈશું અને તેના પર આપણે થોડા સફેદ તલને પણ સ્પ્રેડ કરી લઈશું, જેથી તમારી ભાખરી એકદમ સરસ લાગે। ભાખરી આપણે થોડી જાડી રાખવાની છે, એટલે કે ન વધારે પાતળી કે ન વધારે જાડી, બસ મીડિયમ થીક એવી આપણે ભાખરી વણવાની છે।
તો તમે જોઈ શકો છો કે આપણી મોટી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. હવે એક ગ્લાસની મદદથી કે પછી કોઈ નાની વાટકીના મદદથી આપણે તેને કાપી લઈશું. આવી રીતે કટ કરી લઈશું એટલે બધી જ ભાખરીનો શેપ એક જેવો જ આવે. તો તમે જોઈ શકો છો કે મેથીની ભાખરી આપણી બનીને તૈયાર છે. હવે તેના પર આપણે ચપ્પાની મદદથી કે કાંટા ચમચીની મદદથી આવી રીતે કટ લગાવી લઈશું અને આવી જ રીતે બાકી બધી જ ભાખરીને પણ આપણે તૈયાર કરી લેવાની છે. તો જેવી રીતે આપણે મેથીની ભાખરી બનાવી છે તેવી જ રીતે આ બિસ્કિટ ભાખરી પણ આપણે બનાવવાની છે. ન વધારે જાડી કે ન વધારે પાતળી, મીડિયમ થિકનેસવાળી આપણે ભાખરી તૈયાર કરવાની છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ રીતે બાકી બધી જ ભાખરીને પણ આપણે તૈયાર કરી લેવાની છે. તો આ માપથી તમે કમસે કમ 12થી 15 ભાખરીઓ બનાવી શકો છો. હવે ભાખરીને શેકવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિકનો તવો મૂક્યો છે. તવો ગરમ થઈ જાય એટલે તેની ઉપર આપણે જેટલી તવામાં સમાય એટલી ભાખરી આપણે તેમાં સેટ કરી લઈશું. અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને આપણે લો પર જ રાખવાની છે અને આ ભાખરીને બનાવવામાં લગભગ એટલે કે ઓછામાં ઓછો 8થી 10 મિનિટનો સમય લાગે છે. તો અહીં બિલકુલ આપણે ઉતાવળ નથી કરવાની. જો તમે હાઈ ગેસની ફ્લેમ પર ભાખરીને શેકશો તો તમારી ભાખરી અંદરથી કાચી રહી જશે ને બહારથી બળી પણ જશે. તો તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં આ ભાખરીને શેકવામાં હું ઘીનો ઉપયોગ કરી રહી છું. તમે ચાહો તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ ભાખરીને આપણે હલકા હાથોથી આવી રીતે દબાવતું જવાનું છે અને ભાખરીને શેકતું જવાનું છે. અને ભાખરીને થોડી વારે સાઈડ ચેન્જ કરતું જવાનું છે અને હલકા હાથોથી આવી રીતે ભાખરીને શેકતું જવાનું છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આ ભાખરીને આપણે શેકવાની છે. તો આવી રીતે બધી જ મેથીની ભાખરીને આપણે તૈયાર કરી લેવાની છે. અને આ ભાખરીને પણ આપણે લો ગેસની ફ્લેમ પર 8થી 10 મિનિટ સુધી શેકી લેવાની છે. સાઈડ ચેન્જ કરતા જવાનું છે અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. અહીં પણ આપણે ભાખરી પર થોડું ઘી લગાવતું જવાનું છે અને ભાખરીને સારી રીતે આપણે શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બિસ્કિટ ભાખરી આપણી બનીને રેડી છે. આવી જ રીતે બીજી ભાખરીને પણ આપણે રેડી કરી લેવાની છે. તો ખરેખર ફ્રેન્ડ્સ આ ભાખરી એકદમ ટેસ્ટી, સોફ્ટ, ક્રિસ્પી અને ડિલિશિયસ બની છે. તમે આ ભાખરી એકવાર બનાવશો ને તો બાકીના જે બીજા બિસ્કિટ છે તે પણ ભૂલી જશો. તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.